રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાધરીયા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે વાધરીયા ક્લિનિક દ્વારા મેગા મેડિકલ કેમ્પ વિનામૂલ્યે યોજાયેલ હતું। સંસ્થા દ્વારા તબીબોનું સન્માન કરાયો હતું। સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીના ડોક્ટર પ્રવીણ ગરબી ચોક ખાતે કેકેસી ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાધરીયા ક્લિનિકનું આજરોજ ભવ્ય ઉદ્ઘાટન કે મોહમ્મદ હારિસ અબ્દુલ રજાકના વરદ હસ્તે કરાવવામાં આવેલ, જેમાં ક્લિનિક ખાતે ખૂબ જ નજીવા દરે એટલે માત્ર 100 રૂપિયામાં નિદાન અને જરૂરિયાત મુજબ દવાઓ અને અદ્યતન લેબોરેટરી રાહતદરે લોકો માટે ચાલુ કરવામાં આવેલ। આ બધી ઉત્તમ તબીબ સેવાઓ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપવામાં આવશે। આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ નજીવા દરે ઉત્તમ તબીબ સેવા આપવાનો છે। આ ક્લિનિકમાં કાયમી ધોરણે નિષ્ણાંત તબીબ ડોક્ટર DR ખાંડેકા MBBS સેવા આપશે। આ ઉપરાંત વિઝિટર ડોક્ટર પણ પોતાની સેવા આપશે। આ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે એક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં, જેમાં HJ વેલફેર ફાઉન્ડેશન તેમજ હેલ્થ પ્લસ હોસ્પિટલ જૂનાગઢના નામાંકિત તથા અનુભવી ડોક્ટર્સ, હાડકા રોગના નિષ્ણાંત ડોક્ટર કેતન પરમાર, જનરલ સર્જન તેમજ પેટના રોગના નિષ્ણાંત ડોક્ટર જયંત પંડ્યા, MD ફિઝિશિયન ડોક્ટર જયદીપ સાવલિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પીનલ પનારા, વાધરીયા ક્લિનિકના જનરલ ફિઝિશિયન ડોક્ટર DR ખાંડેકા, અમરેલીના ફેફસા રોગના નિષ્ણાંત ડોક્ટર AG દબાવાલા, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર AA ચામડિયા, દાંતના સર્જન ડોક્ટર સાહિન ગેલેરિયા સહિતના તબીબો પોતાનો અમૂલ્ય સમય આપી અમૂલ્ય સેવા આપી હતી। આ કેમ્પમાં વિના મૂલ્યે નિદાન કરી જરૂરિયાત મુજબ દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવેલ હતી। કેમ્પમાં વિના મૂલ્યે સેવા આપનાર ડોક્ટરને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મેમન જમાતના પ્રમુખ હાજી હમીદભાઈ ગોડિલ, ધોરાજી PI ગોહિલ સાહેબ, સાદાત જમાતના પ્રમુખ હુસૈન બાપુ બુખારી, હાજી ઇકબાલ બાપુ કાદરી, MS સર્જન ડોક્ટર જાની સાહેબ, ગાયનેક ડોક્ટર ભાલોડિયા સાહેબ, નોબલ કોલેજના વિશુભાઈ ત્રિવેદી, મકબૂલભાઈ ગરાણા, બોધુભાઈ ચૌહાણ, શબ્બીરભાઈ ગરાણા, જાવિદભાઈ પલેજા, મોકાસિમ ગરાણા, સલીમભાઈ શેખ, યાસીનભાઈ કુરેશી, કાસમભાઈ કુરેશી, સોહિલભાઈ પટેલ, ઇમરાનભાઈ બેલીમ, રાજુભાઈ એરડા તેમજ તમામ પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ હાજર રહેલ હતા। કેમ્પને સફળ બનાવવા માટે વાધરીયાના ક્લિનિકના સર્વા વાધરીયા, હાજી મુસ્તાકભાઈ વાધરીયા, હાજી રિયાઝભાઈ વાધરીયા, હાજી રફીકભાઈ વાધરીયા, હાજી હનીફભાઈ વાધરીયા, મુસ્તકીમભાઈ વાધરીયા, MD સરફરાજભાઈ વાધરીયા, એડમિનિસ્ટર હાજી ઇકરામભાઈ વાધરીયા, મકસુદભાઈ માકડા, ફૈસલભાઈ વાધરીયા, પત્રકાર રિયાઝ ભીમાણી, મહેમૂદભાઈ ઝુંઝુણિયા, ફૈસલ નવીવાલા, સૈયદ આસિફ બાપુ, હાજી નૌશાદભાઈ ગોડિલ, યાસીનભાઈ નુરાની, મહેમૂદભાઈ દંધાલા, અનીશભાઈ માકડા, અલ્તાફભાઈ જાલિયાવાલા, ઇમરાનભાઈ, જાફરભાઈ, મોહમ્મદભાઈ સહિતના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતું। રિપોર્ટર મતીન બાપુ, સૈયદ, ધોરાજી। મુસ્તાકભાઈ મજીદભાઈ વાદરિયા, ધોરાજીના અંદરમાં અમે સાર્વજનિક વાદરિયા ક્લિનિક ચાલુ કરેલ છે। તેમાં આજથી અમે ઓપનિંગ કરેલ છે। એમાં આજે અમે એક કેમ્પનું આયોજન કરેલ હતા। એમાં 8 ડૉક્ટરે તેમની સેવા આપેલ અને એના અંદરમાં જૂનાગઢના પ્લસ હેલ્થ સેન્ટરના 5 ડૉક્ટરો આવેલ હતા। 3 ડૉક્ટરો હતા, એમાં ધોરાજીના અને અમરેલીના ડબ્બાવાળા સાહેબ આવેલ હતા।
અને અમે ટોટલ 300ની આસપાસ અમે લોકોએ 300 દર્દીઓને અમે દવા તેમજ ફ્રી ચેકઅપ કરેલ છે. અને ભવિષ્યના અંદરમાં અમારો આગળ જતાં અમારો MDનો અને ગાયનેકનો બી અમારો પ્રોગ્રામ છે કે જેથી કરીને જરૂરતમંદને અમે અમારું ક્લિનિકનો લાભ ઉપાડી શકીએ એવી અમે પબ્લિકથી અમે અપેક્ષા રાખીએ છીએ. અમારો વાદળીય ક્લિનિક કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. એમાં લગભગ 250થી 300 પેસેન્જરે સારવાર લઈ ને એવું સારું મને રિસ્પોન્સ મળ્યું છે અમને. એમાં જૂનાગઢથી ડૉક્ટર દવાખાનામાંથી આવેલ હતા અને ડૉક્ટર ડબ્બાવાળા સાહેબ આવ્યા હતા. અમારા ધોરાજીના ડૉક્ટર બાળકોના ડૉક્ટર ચામડિયા સાહેબ આવ્યા હતા. ઘણા પોતાની ટ્રીટમેન્ટ આપી, સારું અમે ટ્રીટમેન્ટ કર્યું. આ હોસ્પિટલ અમે મીડિયમ વર્ગ માટે અને ગરીબ માણસ માટે હોસ્પિટલ ખોલેલું છે. અમારા ફાધર હાજી મજીદ વાદરિયા એના અમે સન છીએ. અમે બધા થઈને કોશિશ કરશું કે આ હોસ્પિટલ ધોરાજીને એક સારું એવી સેવા કરી શકીએ ને અમે સારું એવું અમે પૂરું પરિણામ આપીએ. ભવિષ્યમાં એમાં MD ડૉક્ટર છે, ગાયનેક છે, એ ડૉક્ટરને અમે બંદોબસ્ત કરશું અને બધાને અમે ફ્રી સેવા કરવાની અમે કોશિશ કરશું. જરૂરતમાંના માણસને અમે ખાસ કરીને અમે પૂરેપૂરી અમે સેવા કરશું એવી અમે આશા રાખીએ છીએ. અમે બધા ભાઈઓ તન માલથી મહેનત કરીને અમે આને કરશું. અને અમારા ખાસ કરીને નિયમત જમાતના પ્રમુખ સાહેબ, અમારા નુસરત સાહેબ, એ લોકો બી અમને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યા છે. અને સરફરાજભાઈ, આ કમિટી, ઇકરામભાઈ, બધા અમને સપોર્ટ આપી રહ્યા છે. બધા અમને અમારી પાસે મળીને અમે એક હોસ્પિટલ ધોરાજીમાં એવું સારું હોસ્પિટલ કરી અને બધાને અમે સારી એવી મદદ કરશું એવી અમે આશા રાખીએ છીએ. આપનું નામ? સરફરાજ સરફરાજભાઈ, આજે જો વાદળિયા એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કેમ રાખવામાં આવ્યું, શું કહેશો આજે? એની અંદર એબાઉટ આપણે 200થી 250 જેવા દર્દીને આપણે જોઈએ છે એબાઉટ. અને બધા દર્દીઓને આપણે ફ્રીમાં દવા આપી છે. અને જૂનાગઢના ડૉક્ટર્સ ટીમ આવેલ અને પ્લસમાં ધોરાજીથી આવેલ ડૉક્ટર અને ખાસ કરીને ડૉક્ટર ડબ્બાવાલા સાહેબ પણ આવે આપણી. એમણે પોતાનું યોગદાન બહુ સારું આઈ થિંક સો. મને એવું લાગે છે કે ધોરાજીમાં જે આપણે ફેફસાનું જે આજે ઇલાજ કર્યો છે એ લગભગ ફર્સ્ટ ટાઈમ થયો છે જો મારી ભૂલ ન થતી હોય તો. અને સાહેબનું યોગદાન બહુ સારું છે. એના માટે અમારી ખાસ મેડિકલ ટીમ આખીએ ખૂબ એનો સાથ સહકાર્યો છે. અને અમારા હિસાબ છે હાજી મુસ્તકભાઈ વાદરિયા, એને ખડે પગે રહીને બધે અમને માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું છે અને કોઈ પણ જાતની કમી એમાં રહી નથી. અને બીજું એ કહેવા માગું છું કે અમારો એક જ એમ છે આ હોસ્પિટલમાં કે કોઈ પણ જાતના નાતભાવ ભેદભાવ વગર આપણે આ ક્લિનિકની અંદરમાં બધાને સારવાર મળી રહે. અને સારવાર પણ એવી રીતે મળી રહે કે નોર્મલ પેશન્ટ પર આપણી ક્લિનિકની અંદર એમ સમજીને આવે કે ભાઈ આપણે એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈએ છીએ તો શું ખર્ચો થાય છે અને આપણે અહીંયા પ્રાઇવેટમાં આવીએ છીએ તો શું ખર્ચો થાય છે. એ રીતે આપણે એક મહિમ ઉપાડ્યું છે. ઇન્શાલ્લાહ અલ્લાહ અમને કામયાબ કરે, બસ એવી મારી. દવાખાનું ક્યાં એવો કઈ જગ્યા પર છો ને કઈ રીતે તમે લોકોના અપેક્ષાઓને વિનંતી કરો છો મુલાકાત લે? અમારો આ ક્લિનિક એવું છે ડૉક્ટર પ્રવીણ ગરબી ચોક પાસે. અને સાવ એડ્રેસ તો લગભગ બધાને મળી જશે. અને પૂરેપૂરું પાર્કિંગની વ્યવસ્થા છે. અને ઇન્શાલ્લાહ લેબોરેટરી પણ ચાલુ કરવાની છે, ઇનકમિંગમાં જ છે વધીને 10 દિવસની અંદરમાં. અને લેબોરેટરી પણ બહુ રાહત દરે કરવાની છે કે બહુ 30થી 40% આપણે વિચાર છે કે આપણે ડાઉનમાં પેશન્ટને કરશું રિપોર્ટ ઇન્શાલ્લાહ. સોહિલભાઈ, જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજે કેમ્પ રાખવામાં આજે ધોરાજી મુકામે વઘારિયા ક્લિનિકમાં આપણે કેમ્પ રાખવામાં આવેલું છે. અને આપણી હોસ્પિટલ જે છે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાંથી ડૉક્ટર્સ બધા આવેલા હતા. પ્લસ અહીંના જૂનાગઢના અને ધોરાજીના પણ ડૉક્ટર્સ હતા જે આપણે ફ્રીમાં કેમ્પ રાખેલું છે, જેમાં અંદાજિત 300+ આપણને દર્દીઓ મળેલા, જેમાં આપણે ફ્રી સારવાર રાખેલી છે, ફ્રી દવા આપેલી છે. આ રીતે જ્યાં ક્લિનિકનું ઉદ્ઘાટન થયું છે આજે, તો આવતા ટાઈમમાં પણ આ રીતે ડૉક્ટર વિઝિટિંગ રાખશું અને બને એટલા વધારે દર્દીઓને આપણે ફ્રીમાં સેવા આપીશું.